અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં અવારનવાર જળકુંભી વનસ્પતિ ઉગી નીકળવાનો મામલો સામે આવતો હોય છે, જેમાં નદીમાં ગંદકીનું જ્યારે સામ્રાજ્ય બનતું હોય ત્યારે આ જળકુંભી વનસ્પતિ છે તે નીકળી જાય છે। ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી, જ્યાં અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું છે। જળકુંભી પાણીમાં તણાઈને આવી હોવાની વિગત સામે આવી છે। નદી સફાઈ કર્યા બાદ ઇરિગેશન વિભાગ દ્વારા છોડવામાં આવેલા પાણીમાં જળકુંભી વનસ્પતિ આવી છે। 4 મશીન દ્વારા તેને દૂર કરવામાં આવી રહી છે। 54 ટન જેટલી જળકુંભી દૂર કરવામાં આવી છે અને જળ યાત્રા પહેલાં તમામ જળકુંભી દૂર કરવામાં આવશે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। 24 કલાક પહેલા જે જગ્યા પર જળયાત્રા યોજાવા જેવી છે, જળકુંભી ખૂબ વ્યાપક પ્રમાણમાં છે। કોર્પોરેશન તરફથી કયા પ્રકારનું આયોજન કે આવતીકાલ સુધીમાં જળકુંભી છે તે સાફ થઈ શકે? સાબરમતી રિવરફ્રન્ટનું 15 મેથી 5 જૂન સુધી શુદ્ધિકરણનું અભિયાન ચાલ્યું હતું। પરિણામે સાબરમતી રિવરફ્રન્ટની અંદર 90,000 કરતાં વધારે લોકોએ, સ્વયંસેવકો, NGO સંસ્થાઓએ જોડાઈને સાબરમતી શુદ્ધિકરણ અભિયાન કર્યું હતું। તદુપરાંત વાસણા બેરેજના પણ દરવાજાનું કામકાજ ચાલુ હતું। 8 તારીખથી જ્યારે આપણે વાત કરીએ કે આવતીકાલે 11 તારીખે ભગવાન જગન્નાથજીની જલયાત્રા નીકળવાની હોય ત્યારે વાત કરવામાં આવે કે ઇરિગેશન વિભાગ દ્વારા નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। હાલ નદીની જે સપાટી છે રિવરફ્રન્ટમાં 134 મીટર જેટલી સપાટી એ રાખવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે જલકુંભી પણ વ્યાપક માત્રામાં પાણી સાથે તણાઈને આવે છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર સમગ્ર જગ્યાએથી હાલ 4 મશીનો દ્વારા હાલ જળકુંભી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। 54 ટન જેટલી જલકુંભી હાલમાં દૂર કરવામાં આવી છે। હવે અંતિમ ફેઝમાં જે જગ્યાએ જ્યાં જલયાત્રા આવતીકાલે નીકળવાની છે તે જગ્યાને હાલ સાફકરણ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને લગભગ સાંજ સુધીની અંદર આજે સાબરમતી રિવરફ્રન્ટની અંદર આવેલી જે જલકુંભી છે એ બિલકુલ એની સફાઈ થઈ જશે। આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આગામી દિવસોમાં જ્યારે જળયાત્રા ભગવાન જગન્નાથની યોજાવાની છે તે પહેલાં જળકુંભી વનસ્પતિના નિકાલ માટેની પણ તજવીજ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।